નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોશું પ્રસિદ્ધિની ભૂમિકા. માર્કેટિંગની અંદર એટલે કે બજારની અંદર જે છે તે પ્રસિદ્ધિનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. તમે ઘણીવાર એવો શબ્દ સાંભળ્યો હશે કે પબ્લિસિટી. આ વ્યક્તિ અથવા આ કંપની એની પબ્લિસિટી કરે છે. તો ખરેખર આ પબ્લિસિટી છે શું? કઈ રીતે થઈ શકે? તો પબ્લિસિટી એટલે જ પ્રસિદ્ધિ. કે ઈ પ્રસિદ્ધિનું કાર્ય કઈ? પબ્લિસિટી અને પબ્લિક રિલેશન, પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક, આ બંને અલગ અલગ છે. આજે આપણે અત્યારે પ્રસિદ્ધિ વિશે માહિતી મેળવીએ કે માર્કેટિંગની અંદર પ્રસિદ્ધિની ભૂમિકા શું છે. તો કે પેલું, જાહેર સંપર્કનું કાર્ય કરે છે. જાહેર સંપર્કનું કાર્ય કરે છે એટલે કે ભાઈ આજે કોઈ કંપની માર્કેટની અંદર અસ્તિત્વ ધરાવે છે તો તેના બિઝનેસની સાથે સાથે સોશિયલ એટલે કે સમાજ સાથે એનો સંબંધ કેવો રહેલો છે તે ખૂબ જ મહત્વનું છે. કારણ કે ધંધો સમાજની અંદર અને સમાજના લોકો સાથે અને લોકો માટે થતી પ્રવૃત્તિ છે. તેથી પ્રસિદ્ધિ દ્વારા એટલે કે પબ્લિસિટી દ્વારા કોઈ પણ રીતે કંપની જે છે તે સમાજ સાથે કનેક્ટ થવા માટેનો જે પ્રયત્ન કરે તેને આપણે પ્રસિદ્ધિ કહીએ. તો તેના માટે તે એક જાહેર સંપર્કનું કાર્ય છે. મધ્યસ્થીઓ દ્વારા એટલે કે વચ્ચેની કોઈ કડી જે ધંધાકીય એકમ અને સમાજ આ બંનેને જોડતી કડી. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ નોટિસ કરજો કે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવાની હોતી નથી. પબ્લિસિટીમાં કોઈ પણ પ્રકાર, જેને માઉથ ટુ માઉથ માર્કેટિંગ અથવા પ્રચાર કહી શકાય, એની અંદર પબ્લિસિટી ખરેખર જોવા જઈએ તો નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે. પણ પબ્લિસિટીમાં ચૂકવણી એટલા માટે નથી કરવાની હોતી. એનું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આજે તમારી પ્રોડક્ટ અથવા વસ્તુથી કોઈ એક વ્યક્તિ તમારો ગ્રાહક છે, એને તમારી વસ્તુ કે પ્રોડક્ટ ખરીદી, એને એ પ્રોડક્ટથી સંતોષ મળ્યો, એને જેટલા રૂપિયા આપ્યા હતા એને એમ થયું કે નહીં, મારે આ પૈસા વસૂલ થઈ ગયા. હવે તે બીજા બે વ્યક્તિને આની વાત કરશે કે મારે આ વસ્તુની જરૂર હતી, મેં આ જગ્યાએથી આવી રીતે ખરીદી કરી. આ બે વ્યક્તિ અનુભવ કરશે, તે બીજા 4 ને કહેશે, 4 ને 8 ને કહેશે. શું થયું? આને કહેવાય પબ્લિસિટી, જે લોકો દ્વારા થાય છે. પણ પબ્લિસિટી ક્યારે પોઝિટિવ થઈ શકશે? જ્યારે કંપનીની સેવાઓ ખૂબ જ સારી હશે ત્યારે. સામૂહિક સંદેશ પ્રચાર એટલે કે એક સાથે જ ઘણા બધા મોટા સમૂહને જે છે તેનો સંદેશો મળી જતો હોય છે. પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી જે છે તે માર્કેટિંગની અંદર એક એવો ભાગ છે કે જે એની સાથે જોડાયેલો હોવા છતાં પણ માર્કેટર્સના હાથમાં 100% કંટ્રોલ આપણે નથી એવું કહી શકીએ. કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પબ્લિસિટી જે છે તે પોઝિટિવની જગ્યાએ નેગેટિવ સ્વરૂપ ધારણ કરી લે છે. કારણ કે માર્કેટર્સનો 100% કંટ્રોલ હોતો નથી એટલા માટે.